અમેરિકામાં વસતા ગેરકાયદે ગુજરાતીઓને પરત લાવવાના મુદ્દે ગાંધીનગરના બોરુ ગામના કિરણસિંહ ગોહિલ પણ પરત ફર્યા। કિરણસિંહ ગોહિલના ઘરે પહોંચી TV9ની ટીમ। પરિવારજનો આ મુદ્દે કંઈ પણ બોલવા તૈયાર નથી। નિવાસ સ્થાન પર હાલ કોઈ ચહલ પહલ નથી જોવા મળી રહી। તો અમેરિકામાં વસતા ગેરકાયદેસર ગુજરાતીઓ જ્યારે પરત ફર્યા છે તે વચ્ચે ગાંધીનગરના બોરુ ગામના કિરણસિંહ ગોહિલ પણ પરત ફર્યા છે। આપણે વિગતો આપી દઈએ કે જ્યાં કિરણસિંહ ગોહિલના ઘરે TV9ની ટીમ પહોંચી ગઈ છે, પરંતુ આ મુદ્દે પરિવારજનો કંઈ પણ બોલવા તૈયાર નથી। નિવાસ સ્થાન પર હાલ કોઈ ચહલ પહલ નથી જોવા મળી રહી। તો જે રીતે અમદાવાદ એરપોર્ટ ઉપર 33 ગુજરાતીઓ પરત ફર્યા છે, LCBમાં પ્રાથમિક પૂછપરછ કરવામાં આવશે, તે વચ્ચે ગાંધીનગરના બોરુ ગામના કિરણસિંહ ગોહિલ પણ પરત ફર્યા છે, પરંતુ ના તો પરિવારજનો કોઈ નિવેદન આપવા તૈયાર છે। પરિવારજનો આ મુદ્દે કંઈ પણ બોલવા તૈયાર નથી અને કિરણસિંહ ગોહિલના ઘરે TV9ની ટીમ પહોંચી છે, પરંતુ ત્યાં પણ કોઈ ચહલપહલ જોવા નથી મળી રહી। અમારા સંવાદદાતા રોનક વર્મા જોડાઈ ગયા છે। રોનક, કિરણસિંહ ગોહિલના ઘરે કોઈ ચહલપહલ જોવા નથી મળી રહી। આ સાથે વિગતો એવી પણ છે કે પરિવારજનો પણ આ મુદ્દે કંઈ પણ બોલવા તૈયાર નથી। આપની પાસે શું વિગત? હિના, અમેરિકામાં જે પ્રકારે સત્તા પરિવર્તન આવ્યું અને સત્તા પરિવર્તન બાદ જે નિર્ણયો લેવામાં આવ્યા તેમાંનો એક નિર્ણય એટલે કે અમેરિકામાં ગેરકાયદે વસતા ભારતીયો અથવા તો ગેરકાયદે પ્રવેશતા ભારતીયોને પરત મોકલવાનો નિર્ણય, તેમાંનો જ એક પરિવાર એટલે કે કિરણસિંહ। આપ સીધા જ દ્રશ્ય જોઈ રહ્યા છો ગાંધીનગર પાસે આવેલા માણસાના બોરુ ગામથી કે જ્યાં આગળ કિરણસિંહનું ઘર છે તે દ્રશ્યમાન થઈ રહ્યું છે। તેમના ઘરની બહાર એક ખાટલો અત્યારે નજરે પડી રહ્યો છે કે જ્યાં આગળ ગઈકાલ સાંજ સુધી તેમના માતા પિતા છે તેઓ અહીંયા બેસતા હતા। અત્યારે જે ઘર છે તેનો દરવાજો આપ જોશો, જે એક મોટું લોક છે તે નજરે પડી રહ્યું છે। આ સાથે જ જે તેમના નિવાસસ્થાન ઉપર અત્યારે જે ચહલ પહલ છે તે બિલકુલ જોવા નથી મળી રહી, પરંતુ જે ફળિયું આવેલું છે તે ફળિયામાં જે બાજુનું મકાન છે ત્યાં આગળ એક વૃદ્ધા છે તે બેસેલા નજરે પડી રહ્યા છે। તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું। શું પરિસ્થિતિ છે? જે કરણસિંહ છે તે ક્યારે અહીંયાથી ગયેલા હતા અમેરિકા? મહિનો જ છે। અચ્છા, મહિનો। અચ્છા, કેવી રીતે તમને ખબર પડી કે તેઓ પાછા આવે છે? શું વાતચીત ચાલી રહી છે? એ તો સાહેબ ખબર નહીં, આ લોકો વાતો કરે મેં સાંભળ્યા નહીં। અચ્છા, પહોંચી ગયા હતા ત્યાં આગળ? ના, નહીં પહોંચ્યા, પાછા કાઢ્યા। પાછા કાઢ્યા છે? ઓહ, નહીં પહોંચ્યા। અચ્છા, તેમના પરિવારમાં કોણ કોણ છે? એ બાયરી છે અને છોકરો છે પહોંચવાનો। અહીંયા શું કરતા હતા, રહેતા હતા? કશું નહીં, એ બેસો ને એવું બધું કરતા હતા, બીજું કશું નહોતા કરતા। એમના મમ્મી પપ્પા કોઈ વાતચીત કરી હતી ખરી? તમને કીધું હશે? ના, એવું કશું મળ્યું અને નહીં કીધું, પણ આ તો લોકો વાતો કરીને જોણીએ મેં કે જાસી એવી વાતો મને ખબર પડી। અચ્છા, ના કે બીજું અને મમ્મી અને એમાં મને નહીં કીધું કશું। એ ઓકે, મહિનો થયો છે। બરાબર। જે પ્રમાણે તો જે રીતે તમામ વિગતો અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ, તે વચ્ચે ગાંધીનગરના બોરુ ગામના કિરણસિંહ ગોહિલ કે જેઓના ઘરે હાલ કોઈ ચહલ પહલ નથી, પરંતુ જે અમારા સંવાદદાતાએ પ્રાથમિક વિગતો મેળવી છે તે પ્રમાણે 1 મહિનો જ હજુ થયો છે